હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે જોવાના છે માર્કેટિંગ એટલે કે ડેફિનેશન ઓફ માર્કેટિંગ. તો માર્કેટિંગ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે, બરાબર, જે દ્વારા બજાર, ઉત્પાદન બજાર એટલે કે ગ્રાહક જૂથ છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. તો હવે માર્કેટિંગ જે છે તમને થોડું ઘણું તો ખ્યાલ જ હશે કે માર્કેટિંગ શું છે, માર્કેટિંગ કોને કહેવાતું હશે, બરાબર. એના વિશે થોડી ઘણી માહિતી તો તમને હશે. હવે તમે બધાએ કોઈ પણ પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટ વિશેની માહિતી તમને ક્યાંથી મળે છે? ટીવીમાંથી તમે એડવર્ટાઇઝમેન્ટ જોવો છો, બરાબર છે. કે પછી માની લો કે કશે હોર્ડિંગ્સ લાગેલા છે, રેલવેની ઉપર એડવર્ટાઇઝમેન્ટ આવે છે, બરાબર, રેડિયોની ઉપર એડવર્ટાઇઝમેન્ટ આવે છે. એના પછી તમે બસની ઉપર બી જોઈ હશે, બરાબર છે, જે ગવર્મેન્ટની બસ આવે ને એના પર એડવર્ટાઇઝમેન્ટ આવે છે. ઓકે. એના પછી તમે ફેસબુક વાપરો છો, ઇન્સ્ટાગ્રામ વાપરો છો, બરાબર છે, તો ત્યાં એની એડવર્ટાઇઝમેન્ટ આવે છે. ઓકે. તો એવી રીતે આ જે બધી વસ્તુ છે એની જાહેરાત એટલે કે માર્કેટિંગ, બરાબર, આ અલગ અલગ પ્રકારે એવી રીતે કરવામાં આવે છે. ઓકે. એવી રીતે તમે કોઈ એપ ખોલો ને તો એપની અંદર બી તમને અલગ અલગ પ્રકારની બધી એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે, બરાબર છે. તો આ થયું માર્કેટિંગ, બરાબર છે. કોઈ પણ પ્રોડક્ટ છે, પ્રોડક્ટનું માર્કેટિંગ. હવે આપણે પ્રોડક્શન કરીએ છીએ પણ એનું માર્કેટિંગ નથી કરતા, તો જે ગ્રાહક છે એના સુધી એની માહિતી પહોંચે નહીં, બરાબર, તો આપણી પ્રોડક્ટ વેચાય નહીં. ગ્રાહક ક્યારે આપણી પ્રોડક્ટ જે છે એ ખરીદશે કે જ્યારે એ આપણા પ્રોડક્ટ વિશે જાણશે ત્યારે. તો એ પ્રોડક્ટ કેવી રીતે જાણી શકાય? માર્કેટિંગ દ્વારા, બરાબર છે. તો અહીંયા કેટલીક વ્યાખ્યા આપેલી છે, બરાબર. તો એમાં એક વ્યાખ્યા છે કે અમેરિકન માર્કેટિંગ એસોસિએશન, એ લોકોની વ્યાખ્યા શું છે? તો ઉત્પાદકથી ગ્રાહક અથવા વાપરનાર સુધી વસ્તુ કે સેવાના પ્રવાહને દોરતી ધંધાકીય પ્રવૃત્તિ એટલે કે માર્કેટિંગ. તો જે માર્કેટિંગ છે, બરાબર, તો એની અંદર શું છે? જે કસ્ટમર છે, જે યુઝર્સ છે, એના સુધી કોઈ વસ્તુ છે, કોઈ પ્રોડક્ટ છે, કોઈ કોમોડિટી છે, કોઈ સર્વિસ છે, બરાબર છે, એ પ્રવાહને એક સીધી લાઇનમાં લઈ જતી જે ધંધાકીય પ્રવૃત્તિ છે એટલે કે માર્કેટિંગ, બરાબર છે. એના પછી છે કુંડિફ, સ્ટીલ અને ગોવોની. એમના તરફથી જે માર્કેટિંગની વ્યાખ્યા અપાઈ છે એ છે પેદાશો અને બજારો વચ્ચે એક્ય સાધવો અને તે દ્વારા ગ્રાહક પેદાશનો ઉપયોગ કરે અથવા પેદાશને માણે તે જોવાની સંચાલકીય પ્રક્રિયા એટલે માર્કેટિંગ. તો જે પેદાશ છે, જે પ્રોડક્ટ છે, બરાબર છે, એને માર્કેટ સુધી લઈ જવાનું છે, બરાબર છે. પછી જે ગ્રાહક છે, બરાબર, જેટલા બી કસ્ટમર્સ છે એ આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને લે, બરાબર છે, કે પછી એને વાપરીને એને એવું થવું જોઈએ, સેટિસ્ફેક્શન થવું જોઈએ કે ના, આ પ્રોડક્ટ જે છે એ સારી હતી, બરાબર છે. અને આ જે આખી પ્રક્રિયા છે, આખી ચેઇન છે, કે આપણે આપણી પ્રોડક્ટ કારખાનેથી કે ગોદાઉનમાંથી આપણે લઈ જઈએ છીએ બજારમાં, બજારમાંથી ગ્રાહક ખરીદે છે, ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય છે, બરાબર છે, અને બીજી વાર એ ખરીદવાની લાઈક એને મન થશે, બરાબર છે. તો એ જે આખી પ્રોસેસ છે, એ જે આખી પ્રક્રિયા છે એને આપણે કહીશું માર્કેટિંગ. એના પછી છે ફિલિપ કોટલર. ફિલિપ કોટલર ના મત પ્રમાણે જે માર્કેટિંગ છે શું છે? તો માર્કેટિંગ એ વિનિમય પ્રક્રિયા છે એટલે કે એક્સચેન્જ પ્રોસેસ છે, જેના દ્વારા જે જરૂરિયાતો છે કે ઈચ્છાઓ છે એને સંતોષવા તરફ દોરી જતી માનવ પ્રવૃત્તિ, બરાબર. તો જે માર્કેટિંગ છે એક આખી એક્સચેન્જ પ્રોસેસ છે કે જે ગ્રાહકો છે એને એની જરૂરિયાત છે અને આપણે શું કરીએ છીએ? પ્રોડક્ટને બનાવીએ છીએ, બરાબર છે. તો અહીંયા જે પ્રોડક્ટ બને છે, બરાબર છે, એ પ્રોડક્ટને આપણે ગ્રાહકની ઈચ્છા પ્રમાણે બનાવીએ છીએ અને એ લોકો સુધી પહોંચાડીએ છીએ, બરાબર. તો આ જે આખી પ્રવૃત્તિ છે એને આપણે કહીશું માર્કેટિંગ, બરાબર. એના પછી છે વિલિયમ સ્ટેન્ટન. તો માર્કેટિંગમાં ગ્રાહકો શું ઈચ્છે છે તે શોધી કાઢવાની, તે પછી આ ઈચ્છાઓ સંતોષવા વસ્તુ અને સેવાના આયોજનને વિકસાવવાની અને તે પછી તે વસ્તુ યા સેવાની યોગ્ય કિંમત, તેની વેચાણ વૃદ્ધિ અને વિતરણનો શ્રેષ્ઠ માર્ગ નક્કી કરવાની પ્રવૃત્તિઓનો અહીંયા સમાવેશ થાય છે. તો માર્કેટિંગની અંદર જે ગ્રાહકો છે એ શું ઈચ્છે છે એ વસ્તુ પહેલાં આપણે ડિસાઈડ કરવાની છે, બરાબર છે. એ લોકોને કેવી પ્રોડક્ટ જોઈએ છે એ આપણે વિચારવાની છે. તે પછી એ લોકોની જે ઈચ્છા છે એ સંતોષવા માટે આપણે એ પ્રમાણેની વસ્તુ કે જે સર્વિસીસ છે આપણે ઊભી કરી શકીએ છીએ, બરાબર છે. અને પછી એ જે વસ્તુ છે, પ્રોડક્ટ છે કે જે સર્વિસ છે એની યોગ્ય કિંમત આપણે નક્કી કરવાની છે, બરાબર. એની વેચાણ વૃદ્ધિ કેવી રીતે કરવાનું છે
તે આપણે તૈયાર કરવાનું છે, એનું પ્લાનિંગ કરવાનું છે. પછીનો જે વિસ્તરણનો જે માર્ગ છે, બરાબર છે, કે વિતરણનો જે માર્ગ છે એ આપણે અહીંયા નક્કી કરવાનો છે, બરાબર ને. આમ આ બધી જ પ્રવૃત્તિઓ જે છે એનો અહીંયા સમાવેશ થાય છે. ઓકે, તો જો અત્યારે એક્ઝામ્પલ આપું તમને, કોવિડ-19ની જે પરિસ્થિતિ ઊભી થયેલી છે, બરાબર છે, તો એમાં ગ્રાહકોની માંગ કઈ કઈ હશે? તો માસ્ક, બરાબર છે, સેનિટાઈઝર, પછી મેડિકેટેડ જેટલી બી વસ્તુ છે એ, દવાઓ, ઇન્જેક્શન, બરાબર છે, પછી પેલી પીપીઈ કિટ આવે છે એ, બરાબર. જો કે હોસ્પિટલને રિલેટેડ છે, પણ આપણે એનું માંગ વધારે છે બજારની અંદર. ઓકે, તો આપણે એનું પ્રોડક્શન કરી શકીએ છીએ. એવી રીતે જે સેનિટાઈઝર જે છે, માસ્ક છે, એને તો આખા દેશની જરૂર છે, બરાબર છે. તો એ ટાઈપનું જે પ્રોડક્શન છે આપણે કરી શકીએ છીએ. મેડિકેટેડ જે વસ્તુઓ છે, દવાઓ છે, એનું આપણે કરીએ છીએ પ્રોડક્શન, બરાબર છે. તો જેની માંગ વધારે છે એવી વસ્તુનું આપણે પ્રોડક્શન કરીએ છીએ, બરાબર છે. એવી રીતે બધા ઉકાળાના જે પાવડર આવે છે, બરાબર છે, કે પછી એને લગતા જે લિક્વિડ છે, એ બધી વસ્તુનું આપણે પ્રોડક્શન આપણે અત્યારે કરી શકીએ, બરાબર. એટલે જેવી જેવી માંગ હશે એવી રીતે. હવે આપણે ત્યાં તહેવાર આવવાનો છે નવરાત્રિ, એના પછી આવશે દિવાળી. તો એ સમયે શાની માંગ રહેશે? તો ભાઈ દીવાની, કપડાની, બરાબર છે, પછી મીઠાઈઓ, બરાબર છે, ફટાકડા, કલર, રંગોળી માટેના, બરાબર છે, પછી કલરિંગ લાઇટ, નવરાત્રિમાં બી આપણે એનો યુઝ કરીએ છીએ, દીવાનો યુઝ કરીએ છીએ, કપડાનો યુઝ કરીએ છીએ, બરાબર છે. તો એ પ્રમાણેની અહીંયા જે વસ્તુ જે છે એનું પ્રોડક્શન થાય છે, બરાબર. જ્વેલરી જે છે આર્ટિફિશિયલ અને ગોલ્ડની, બરાબર છે, એ બંને વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ. તો આ રીતે જેવી જેવી સિઝન હોય છે, કે જેવી જેવી માંગ હોય છે માર્કેટમાં, બરાબર, એ પ્રમાણેની આપણે અહીંયા જે પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન આપણે કરીએ છીએ, બરાબર છે. તો હવે બીજી વસ્તુ કેવી છે કે તહેવાર હોય ત્યારે સેલ રાખવામાં આવે, તો એ ટાઈમ પર બધા ગાડી ખરીદે છે, કિચન અપ્લાયન્સીસ ખરીદે છે, બરાબર, મોંઘી મોંઘી વસ્તુઓ ખરીદે છે. તો એ બધી વસ્તુઓ જે છે કે એ ક્યારે ખરીદે છે લોકો, બરાબર છે. તો ત્યારે એનું સૌથી વધારે માર્કેટની અંદર એને બહાર પાડવામાં આવે છે, કેટલીક ઓફરો રાખવામાં આવે છે, બરાબર છે. માની લો કે દશેરો છે, તો એના દિવસે બધા ગાડી ખરીદે છે. ધનતેરસ, તો એના દિવસે બધા ગોલ્ડ ખરીદે છે, બરાબર, ચાંદીની વસ્તુઓ ખરીદે છે. અક્ષય તૃતીયા આવે છે, તો એ દિવસે ગોલ્ડ ખરીદવામાં આવે છે, ચાંદી ખરીદવામાં આવે છે, બરાબર છે. તો એ રીતે અહીંયા બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માર્કેટને ધ્યાનમાં રાખીને, ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બધી વસ્તુ જે છે એનું પ્રોડક્શન કરવામાં આવે છે. ચાલો, તો હવે આપણે જોઈશું એના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ માર્કેટિંગ, બરાબર છે. તો એના લક્ષણો કયા કયા છે? કે જે ઉત્પાદન પ્રવૃત્તિ છે એ શરૂ થયા અગાઉ ગ્રાહકોની માંગ જે છે, ઈચ્છાઓ, સમજ અને પસંદગીઓ જે છે એ વગેરે ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે એજીસ વાઇઝ બધાની પસંદગી અલગ અલગ હોય છે, બરાબર છે. તો ગ્રાહકોની જે માંગ છે, એ લોકોની જે ઈચ્છા છે, બરાબર, એ લોકોના જે પરસેપ્શન છે, એ લોકોની જે પસંદગી છે, એને ધ્યાનમાં રાખીને અહીંયા પ્રોડક્ટ જે છે પ્રોડક્ટ બનાવવામાં આવે છે, બરાબર છે. એના પછી છે લક્ષ્ય બજાર, એટલે કે ટાર્ગેટ માર્કેટ. તો ટાર્ગેટ માર્કેટ નક્કી કરી જે તે ગ્રાહક વર્ગની ચોક્કસ જરૂરિયાતના અનુસંધાનમાં વસ્તુ પેદા કરવી. તો અહીંયા કેવું છે કે જે ગ્રાહક વર્ગ છે, બરાબર છે, એને ચોક્કસ એની કેટલીક જરૂરિયાત હોય છે, બરાબર. બધા એવું નથી કે એક જ વસ્તુ વાપરે છે, બરાબર, બધા અલગ અલગ વસ્તુ પ્રિફર કરતા હોય. તો એવી રીતે જે ગ્રાહક વર્ગની જે ચોક્કસ જરૂરિયાત છે એને આપણે અનુસંધાનમાં લઈને જે વસ્તુ છે એનું પ્રોડક્શન આપણે કરવું જોઈએ. તો એના માટે જે બજાર વિભાજન છે, એટલે કે માર્કેટ સેગમેન્ટેશન, એના દ્વારા આ જે છે એ શક્ય બને છે, બરાબર છે. હવે આ જે માર્કેટ સેગમેન્ટેશન છે એની અંદર બહુ બધી વસ્તુ જે તો જેમ કે તૈયાર પોશાકના ધંધામાં નાના બાળકો અને કોલેજિયન યુવક યુવતીઓની વિશિષ્ટ માંગના અનુસંધાનમાં પોષકોનું જે છે અહીંયા સર્જન કરવું પડે, બરાબર છે. તો નાના બાળકોને આપણે રેડીમેડ કપડાં મળે છે, પછી જે કોલેજમાં જતા છોકરાઓ છે એ લોકો માટે આપણે અલગથી જે કપડાં છે એવા મળે છે, બરાબર છે. તો એવી રીતે ટ્રેડિશનલ વસ્તુઓ મળે છે, બરાબર, લાઈક સાડી, સલવાર કમીઝ, પછી ઓફિસ વેર આપણે જોઈએ તો, બરાબર, એની અંદર ફોર્મલ ટ્રાઉઝર આવે, શર્ટ આવે, ટાઈ આવે, શૂટ આવે, પછી છોકરીઓ માટે સ્કર્ટ આવે છે, બરાબર, એ લોકોના અલગથી જે શર્ટ આવે છે એ સિવાય છે. તો જેવી જેવી
માંગ છે એ પ્રમાણે અહીંયા પ્રોડક્શન કરવામાં આવે છે માર્કેટના. એવી રીતે જે અલગ અલગ સેગમેન્ટેશન છે એ પ્રમાણે અહીંયા જે વસ્તુનું પ્રોડક્ટ છે એનું વસ્તુ જે છે એનું પ્રોડક્શન કરવામાં આવે છે. એના પછી છે કે ગ્રાહકોને વસ્તુ યા સેવાના ઉપભોગથી સંતોષ પ્રાપ્ત થાય તે જોવું. તો અહીંયા જે ગ્રાહકો છે બરાબર છે એને જે પણ પ્રોડક્ટ છે કે જે સેવાઓ છે બરાબર છે એના ઉપયોગથી એને શું થવું જોઈએ? સેટિસ્ફેક્શન ફીલ થવું જોઈએ. બરાબર છે. તો અર્વાચીન માર્કેટિંગ અભિગમમાં ગ્રાહકને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે, વસ્તુને નહીં. એટલે જે ગ્રાહકો જે છે, જે કસ્ટમર છે એને અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે છે કે એ લોકોને કેવા પ્રકારની વસ્તુઓ જે છે એ લોકો માંગે છે. બરાબર છે. કેવા પ્રકારની પ્રોડક્ટ જે છે એ લોકો યુઝ કરે છે કે એનાથી એ લોકોને સેટિસ્ફેક્શન મળે છે. બરાબર છે. કે આ પ્રકારની વસ્તુઓ છે, આટલી કિંમતની છે, બરાબર છે, એનાથી એમને સંતોષ મળે છે કે વધારે એનો ઉપાડ છે. એ પ્રમાણે અહીંયા જે પેદાશો છે બરાબર છે એનું પ્રોડક્શન કરવામાં આવે છે. તો પેદાશ વાસ્તવમાં સંતોષનો જથ્થો છે. ઓકે. તો જેવા પ્રોડક્ટ છે એ પ્રમાણે એ લોકોનું સેટિસ્ફેક્શન છે એ પ્રમાણે આપણે અહીંયા પ્રોડક્શન કે માર્કેટિંગ જે છે એ કરવા પડે. તો માર્કેટિંગ પ્રયત્નો દ્વારા વાપરનારના સંતોષમાં વૃદ્ધિ થાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે. બરાબર. તો અહીંયા કેવું છે કે જે માર્કેટિંગના પ્રયત્ન દ્વારા આપણે છે ને એક મોટું ગ્રાહક બજાર જે છે એ આપણે ઊભું કરી શકીએ છીએ. બરાબર છે. એના પછી છે વેપારી અને ગ્રાહક વચ્ચે વસ્તુ અને તે સામે અવેજનો પરસ્પર વિનિમય થાય છે. તો વળી ગ્રાહકો શું ઈચ્છે છે તેના અનુસંધાનમાં ઉત્પાદન પ્રવૃત્તિ ગોઠવાય છે. જે વેપારી છે અને ગ્રાહક છે બરાબર છે એ લોકોની વચ્ચે કેવું છે કે અવેજ જે છે એનો પરસ્પરનો વિનિમય થાય છે. તે વસ્તુ કોણ? બજાર. બરાબર છે. દુકાનદાર. તો અહીંયા જે ગ્રાહકો શું ઈચ્છે છે તેના અનુસંધાનમાં આખી જે પ્રવૃત્તિ છે એને અહીંયા ગોઠવવામાં આવે છે. તો આમ માર્કેટિંગ એ દ્વિમાર્ગી પ્રક્રિયા પણ છે જેમાં લાભ ત્યાગના સમાન મૂલ્યોનો પરસ્પર વિનિમય થાય છે. ઓકે. તો જે માર્કેટિંગ છે બરાબર એક દ્વિમાર્ગી પ્રક્રિયા છે જેમાં ત્યાગ છે બરાબર એ બધા વસ્તુ જે છે એનો અહીંયા કન્સિડરેશન કરવામાં આવે છે. એના પછી છે માર્કેટિંગ વાસ્તવમાં એક સંચાલન પ્રક્રિયા છે જેમાં સંચાલનના મુખ્ય તત્વો આયોજન એટલે કે પ્લાનિંગ, વ્યવસ્થાતંત્ર એટલે કે ઓર્ગેનાઇઝિંગ, માર્ગદર્શન એટલે કે ડાયરેક્ટિંગ, અંકુશ એટલે કે કંટ્રોલ જેવા જે તત્વો છે એના દ્વારા અસરકારક સંચાલન જે છે એ કરવામાં આવે છે. બરાબર છે. તો માર્કેટિંગની જે આખી સંચાલન પ્રક્રિયા જે છે એના જે મુખ્ય તત્વો છે એ કયા કયા છે? પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝિંગ છે, ડાયરેક્ટિંગ છે અને કંટ્રોલિંગ. બરાબર. જે પ્રોડક્શનના સિસ્ટમમાં બી વપરાય છે એ. બરાબર છે. તો એ બધા તત્વો જે છે એના દ્વારા પણ અહીંયા સંચાલન કરી શકાય છે. પછી માર્કેટિંગની પ્રવૃત્તિમાં માર્કેટિંગ મિશ્રના 4P દ્વારા અહીંયા જે વસ્તુ છે બરાબર એટલે કે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન એ 4 વસ્તુનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર છે. 4P પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. બરાબર છે. તો એના દ્વારા આ જે 4 વસ્તુ છે એને મિક્સ કરીને પણ અહીંયા માર્કેટિંગ કરી શકાય છે. બરાબર. તો માર્કેટિંગની પ્રવૃત્તિ જે છે એની અંદર આવી રીતે અલગ અલગ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડે છે કે માર્કેટના સેગમેન્ટેશન કેવી રીતે કરાયા છે, કયા એજના લોકો કયા એરિયામાં વધારે છે. બરાબર છે. કયા એરિયામાં તમારી પ્રોડક્ટ જે છે સૌથી વધારે વેચાય છે. ગ્રાહકોને અહીંયા સેન્ટરમાં રાખવામાં આવે છે. તો એ લોકોનું માંગ કેવી છે, એ લોકો કેવા પ્રકારની પ્રોડક્ટ જે છે એને સ્વીકારે છે. બરાબર છે. કેવી પ્રોડક્ટ વધારે વેચાય છે. પરિસ્થિતિ પ્રમાણે, તહેવાર પ્રમાણે, સિઝન પ્રમાણે કેવી પ્રોડક્ટ જે છે એ સૌથી વધારે વેચાશે. એ બધી વસ્તુને અહીંયા આપણે કન્સિડર કરવી પડે છે. એના પછી જે 4P છે બરાબર પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન એ 4ના મિશ્રણ દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. અલ્ટિમેટલી ઉપર જે બધા પોઈન્ટ આવ્યા ને એની અંદર આ બધી વસ્તુ આવી જાય છે. બરાબર છે. તો અહીંયા જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું માર્કેટિંગ થઈ જાય. બરાબર કે માર્કેટિંગ કરીએ તો પ્રોડક્ટને આપણે એક ચોક્કસ જગ્યાએ લઈ જવી પડે. એ કઈ જગ્યા છે? એ છે માર્કેટ. બરાબર છે. એ છે બજાર. ત્યાંથી જે ગ્રાહક છે એ આપણી પાસેથી શું મેળવી શકે છે? પ્રોડક્ટ મેળવી શકે છે. અને અહીંયા
સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? એનું સેટિસ્ફેક્શન. જો એને સેટિસ્ફેક્શન થશે ને તો જ એ બીજી વાર આપણી પ્રોડક્ટ ખરીદશે. બરાબર છે. પછી ધીમે ધીમે એની અંદર ટેવાઈ જશે ને તો જે ગ્રાહક છે, બરાબર છે, એ આપણી પ્રોડક્ટને એ લોકો બ્રાન્ડ બનાવી શકે છે. એટલે એક પછી એક આપણે અહીંયા કોશિશ કરવી પડે છે. બરાબર છે. ખાલી પ્રોડક્શન કરી દીધું ને એને બજારમાં લઈ ગયા એટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા માર્કેટિંગ કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે.